ટ્રેક્ટરમાં પંચર પડ્યું, પંચર કરવાનો વેત નથી. અને જાવું ક્યાં? હું જાઉં છું રાખડી બાંધવા મારા ભાઈને. ક્યાં? ભાઈની ઘરે. લે હું લે? નથી જાવું. અરે રાખડી બાંધવા જાવું જ જોઈ ને. અરે ના ના, તારી વગરનું મને ન ગમે. 2 દીમાં આવતી રહીશ પાછી. મને જરીએ નથી ઓરવ, તને ખબર છે. 2 દીમાં પાછી આવતી રહીશ અને આ તમે બધું બંધ કરજો. ના ના, તારે જાવું જ નથી. એક કામ કર, તાર ભાઈને અહીંયા બોલાવી. એને અહીંયા નો બોલાવાય. મારા 50-60 વર્ષ જેવું થઈ ગયું મીના, અને મને તારી વગરનું ન ગમે. નો ગમે મને તમારા વિના નથી ગમતું. મેં તને રેડી મેકી છે કે નથી મૂકી એટલે 2 દી જાઉં છું, ને તો હાતમ કરવા ન જાઉં. તું 2 દી જાય ને તો મને 2 ભાવ જેવા લાગશે. એ પણ આજે હું જાઉં ને કાલે પછી તમે તેડવા આવજો એમ કહું છું. હું તેડવા બેડવા નથી આવવાનો. કા? ના ના, તું વી આવજે તારી રીતે. આ હારું હાલો મારી રીતે આવીશ, પણ તમે આ ઝાડીને બધું બંધ કરજો. હા, ઈ તું ઉપાધિ કરમાં, કાઈ હું કાઈ ભૂલકણો નથી. તમે ભાઈ ભૂલી જાવ છો. ના ના, ઈ વાત કરમાં. અને હું શું કહું તમને, ઓલું કબજિયાતની છે ને તો ઓલી દવા અહીંયા મૂકી છે, પાછા પી લેજો. હા, ઈ હું ટાઈમે લઈ લઈશ. અને જમી લેજો, રસોઈ કરી રાખી છે. હા, અને તું એમ કે હું ભૂલી જાઉં છું એમ? આ તમે ભૂલી બહુ જાવ. અરે ભૂલ્યો હોત તો તને હું અહીં નો લાવત. આપણે ઓલી વખતે મેળામાં ગયા તા, ઓલી ઉપર નીચે ચકેડી થાય એમાં મને ભૂલીને આવતા રહ્યા તા તમે. એ તું નથી, તું તો ઘરે હતી. અરે હું આપણે બે ગયા તા. હવે હું આપણે બે હતા તો ઓલી આ ઉપર નીચે નહોતી થાતી ચકેડી, હા એમાં બે નહોતા બેઠા. હા, સાચી તો વાત. તમને મૂકીને નહોતા આવતા રહ્યા. ઈ તો હું સોડા પીવાઈ ગયો તો, અને તું આડાવળી વહી ગઈ હતી. કાઈ હું ભૂલકણો નથી. હા હારું, હવે આ બધું કરજો ને ભૂલતા નહીં. એ હા, આંધો ટાણા હારે વી આવજે. હા આવતી રહીશ હો. નકર જરીએ મને જો તારા વગરનું નથી ગમતું, તને તો ખબર છે ને. આવા નાવા રહ્યા 60 વર્ષ થયા તોય રેડી મુકતા નથી. અરે આઈ લવ યુ યાર. આઈ લવ યુ ટુ. હા જા તું જા. હા, આ બધું ગાડું મેલીને વહી ગઈ, એને ખબર ન પડે કે હા. હાલ હું છે ને આડું દઈને અને હું ગામમાં જાઉં. જામ થઈ ગયું છે, ઓઇલ પાણી નથી કર્યા. આખો દી વ્યો ગયો વરા જેવો. આ ડોસી ગઈ ગયા. ગોતી ગોતી થાકી ગયો, ડોઈ ક્યાં ગઈ? ગામના પાદરે ગયો, બધી ગયો, પણ ડોઈ જડી નહીં. આ ગઈ ક્યાં આવી છે? આ તારી વાહે બેવા વાળી ક્યાં ગઈ? અરે તું વતન ડગો દેવા મળી, શેન બેન બધું ઉતરી ગયું. તું તો સાથ દે મારો. હવે ગોતવી ક્યાં મારે? હાલ 1-2 જણા ભેગા થાય એને પૂછી જાઓ. હે મીના, તને જરીએ વિચાર નો થયો? આ ઉંમરે મને મેકીને વહી ગઈ. હાલ સાયકલ હાલ, આપણે મીનાને ગોતવા જઈએ. ક્યાં ગઈ છે હે મીના? કાકરી ના માયરા કદી ન મરીએ, મેણા ના માયરા અમે મરીએ વાલીડા, મેણો લગાડો તમસાણી. વાહ કાકા વાહ. બાકી હું તમારી ગાયકી હે કાકા? આ તો ઠીક છે કાકા, આ તો તમને કોઈ ઓળખી ન હોય ક્યાં, નકર સમજો તમારું નામ બની જાત નામ. આપણું તો નામ વર્ષો થયા અત્યારે ગુંજતું જ છે. હા, અને કાકા એક વાત ખરી મારા મનમાં ફરે છે, પણ કેવી નથી, પણ કેવું તો જો કાકા. હવે એવી બધી શું વાત છે કે તારે કેવી પડશે? અંજો કાકા, હા તો તમે મારા કાકા કહેવાય સમજ્યા, એટલે મારે તમને કહેવાય, મારા બાપા નો કહેવાય, એટલે મારે તમને કહેવાય સમજ્યા. હા, એ બધા મસ્કા મારવાનું રેવા દે ને ડાયરેક્ટ જી વાત કરવાની કર. કોઈ તમારી સામું કાકા મસ્કા માર્યા કોઈ નો મારું. હવે લાલો લાભ વૈગા લોટે નહીં. એમ તારે કઈક જરૂરનું કામ પડ્યું હોય તો જ તું અમારા બાવડાના હાથને દબાવે. એ તો અમે કાકા, તમે મારા કાકા રે ને બાવડા દબાવ પડે. હું તમને શું કહું છું, માથે આ ધોરા એમનેમ નથી થયા. તો તમે તો બુદ્ધિશાળી કાકા છો જ, મને ખબર જ છે, પણ હું તમને શું કહું કાકા, મારી હગાઈ માંડ માંડ એક થઈ કાકા. ઈ હારું થાય, નકર થાતાય નહીં તારું ક્યાંય. એ હારા પ્રતાપ તમારા, અને હું શું કહું કાકા,
કે હમણાં હાઈતમ આઈટમ માથે મેળો આવેલો છે ને કાકા, એટલે હોવે જરીક ડિમાન્ડ કરી કાકા કે મેળામાં ફરવા જવું છે ને, એટલે કે ના પૈસાની જરૂર પડે કાકા. તમને તો ખબર, જુવાન માણા આઈસ્ક્રીમ ખવડાવવી પડે, પાણીપુરી ખવડાવવી પડે, એમાં બધું કાકા ખવડાવવું પડે. આવ્યો ને મેન વાત ઉપર. આમામ મારા કાકા, આમામ હે. એટલે કાકા હું તમને હું પોઈન્ટ ઉપર જ આવી જાઉં. લ્યો ને હું તમને છે વાત કહી જ દઉં કાકા, મારે 3-4 હજારની જરૂર પડશે હો. મેળો તારે કરવો, તારે તારી ઓલી હગાઈ થઈ ગઈ એને લઈ જાવી ફેરાવા ફજક ફરકામાં બધે, તો એમાં મને શું ફાયદો? મારા જેવું કઈ આછા પૌતરું હોય કઈ ગોતી દેતો હું ભેગો આવું. પણ તમે વાતને સમજતા જ નથી કાકા. હું શું કહું છું, જેને યાર મારી હગાઈ કરી છે ને કાકા, હા. એની ફઈ રહી ને કાકા, એના છૂટા છેડા થઈ ગયા ને અત્યારે નવરી થઈ ગઈ કાકા. અને સમજો ઈ મને કહેતા હતા કે મારે મેળામાં ફરવાનો છે, એટલે મારા ફઈજી હાવ ફરવા આવવાના છે મેળામાં, એટલે તમે ટી હા અને હું ટી હા. તમે સમજતા કા નથી કાકા? ખરેખર કાકા, અને તમારું થઈ જાય ઈ બાને આપણા યોગ્ય લાયક. અરે લાયકે લાયક છે. અને મેં કીધું તું હતા ને કે મારા કાકા એવા હેન્ડસમ છે ને કે તમે ભાળશો ને એટલે તમારી જિંદગી ગોટાળા ચડી જાય. કેન્દ્ર ત્રિવેદી આપણી પાસે ટૂંકા પડે એવો હો. સમજો કાકા, તમારી વાત મેં નહીં કરી હોય તો એક કામ કર, હા મેળાનો જેટલો ખર્ચો થાય એ બધોય હું દેવા તૈયાર હો, અને માથે જતા તને બીજા 5000 વાપરવા દેવા તૈયાર હો. વાહ કાકા વાહ. કાકા હવે હું શું કહું છું કાકા, ઓલો ભૂલકણો આયલો હવે જો. મીના પેલા 2 જણા બેઠા લાગે, હાલને એને પૂછી દો. એ ભાઈ, એ બાપા, એ ભાઈ, મારી મીનાને જોઈ. કાકા આ જેની બીક હતી ને ઈ જ આવ્યો. પણ જો મારા ભાઈ, મારી ડોશી ખોવાઈ ગઈ છે અને ગોતી આવો તમે. કાકા ને સમજાવો, એની ડોશી ખોઈ કે આપણી માએ થોડી ખોવાણી છે. આ ધીરિયો જ મારી બહુ આંબુ જોવે છે, ઈ જ લઈ ગયો છે. પણ મારા ધીરા કાકા પાસે તારી ડોશી ક્યાંથી હોય? પણ ઈ જ માં આંબુ. જો પાણી ભરીને આવે ને તો ઈ જોવે, દૂધ લઈને આવે ને તો ઈ જોવે, બેઠો બેઠો જોતો જ હોય. એ કાકા જરીક ડૂબી મરો, જરીક પાણી એટલું લઈને ડૂબી મરો, તમારું નામ દે છે. પણ મારે આખો દી કઈ કામ હોય ને અહીંયા બેઠો હોય ઓટે તો ગમી બાય માણા નીકળે એટલે હું આપણે આખું બંધ કરી દેવી, એના આમું જોવું નહીં. આટલા બધા તારે જોતું નથી? જોવું જ પડે. બાય માણા નીકળે એટલે લટક મટક થઈને જાતા હોય તો મારી નજર તરત પડે એની ઉપર. તારી નજર રહી ને, તારી નજર ખરાબ છે, બહુ ખરાબ. હવે કમા ડોહા ભૂલકણા આ રીતના ભૂલી જાસ ને એમાં જ ઓલી ક્યાં કોઈ ગેને જો હજી ભૂલતો રહે તો હાવ આજીવન ઓલી વહી જાય છે, એકલો થઈ જાય. એય! હું ભૂલકણો નથી હો. અરે તારે શું છે? કમા ડોહા કેરુનો હવે હાલી નીકળો હો. મારે તું ભૂલકણીનો તારી બાયડી ક્યાં કોઈ ગે એટલે અમારા નામ જેમ આવે એમ તું ચડાવે છે ગામમાં. કાકા અહીંયા લો આ બાજુ બી આવો પાછા હતા એને. હું શું કહું છું કાકા, ઈ રહ્યો ભૂલકણો બરોબર, એને મારશું તો ગામ આપણી વાતું કરશે. ઈ કરતા રહેવા જો, લાગી બાગી જાય ને તો કાકા આપણી માથે આવશે કાકા. પણ આવાને મારવા જ પડે. ઉશેરી કરીમાં તમે બેસો એટલે ઉશેરી કરો છો. હવે તારી જાતનો મારે તારી જાતનો મારે. એ કાકા જવા દ્યો. એ ધમભાઈ તમારી ડોશી રહી ને એ હમણાં જાતી હતી, અમને ખાસ ખબર છે, એટલે જાઓ જલ્દી નકર વહી જાય બસમાં. એટલે જવા દે મને. જાઓ હાચીને હમણાં કે. આ તારી સાયકલ ઉપાડાઈ થી. હું સાયકલ પછી લઈ જઈશ. એ જાઓ તમે જાઓ. હારું કર્યું ગયું અહીંથી નકર અમને કાકા ભૂલવાડા હતા આપણને. ઈ તે વચમાં આવીને છોડાયો એટલે બાકી આજ કમાડોહાનો ખાખરો ખેરી નાખત. અને એવો મારત કે કમાડોહાના હાચકા નોખા કરી નાખત, પણ તું વચમાં આવ્યો એટલે મેં જવા દીધો. પણ કાકા જો ઓછમાં નો આવ્યો હોત ને તો તમે હરિયા ગણતા હોત જેલના. ઈ વાત સાચી તારી. લે તો હું જેલમાં આવ્યો જાત. હા આપણે આની વાહે આપણું ભૂલી ગયા, આપણે ક્યાં બેઠા બેઠા શું વાત કરતા હતા. ઈ કેવો તો ખરી હવે. મને પરણીને લઈ જાને તારી મેળીએ મારા સાઈબા.
મન પરણીને લઈ જાને તારી મેરી. આ સેપાલ હજી કેમ નો આવ્યો? કેટલી વાર લાગી. હવે તો આની હારે લગ્ન થઈ જાય તો સારું. કેટલીક રાહ જોર આવશે. ક્યાંય દેખાતો નથી. કોણ જાણે ક્યાં રહી ગયો હશે. ઓ જ્યારે હોય ત્યારે રાહ જોર આવે. સેપાલ ક્યાંય દેખાતો નથી. કેટલી વાર લગાવી રે. હાલતી ચટક હરણીની જેમ હાલ. સેપાલ તું જોઈ ભૂરી કેમ બુરા હારું ને? કેટલી વાર લગાવી જામાન નથી બોલું. તાર બાપાએ માર્યો તો તોય હું તને મળવા આવ્યો છું ભૂરી. હું તને કેટલો પ્રેમ કરતો હોઈશ. એ વાત સાચી હો. ઓલી ફેર મારા બાપાએ તને મારી મેં ધોઈ નાખ્યો વગર હાબુ પાવડર. એટલે તું મોડું કરતો લાગે. ફ્રેક્ચર થઈ ગયા તા અઠવાડિયું લગી તો હું દાખલ લ્યો ભૂરી. પણ હું કહું હું તને મારા બાપા હે જેવા માથા ભારે. આજ ગમે તો- એના ટાંગા ભાંગી આજ તો તારો બાપુ આવે એમ નથી ને? અરે ના ના હવે તો એ આવશે ને હવે તો હું હામી થઈ જશે. આજ તો જો આ જાનુડીના ઝપાટા. આજ મારા બાપા આવે જ નહીં અને આવે તો ગયા. ભૂરી ભલે જો મને ખાડો ગાળી દાટી દે ને મારો પારીઓ થઈ જાય ને તોય ભૂરી હું તને મળવા તો આવવાનો જ છું. હું તને એને મહિલાવીને મારે ન હાલે. હાલ પૂરા અહીંયા બેસી જાય. હું તને પ્રેમ જ એટલો કરું ભૂરી. સાચી વાત. ચાલ બેહીને વાત કરી. બે બે સાફ કરી દઉં. ના ના બેજા બેજા. કેવી વાડી ને કેવી મજા આવે કાં બેહવાની. એક વાત કહું ભૂરા એક ને બે કે છે ને હવે તો એને બધાયના લગ્ન થઈ ગયા. આપણે કેદુના કેટલા ટાઈમથી પ્રેમ કરીશી પણ હવે તો જાન લઈને આવ ઘરે. ભૂરી આ વાત હે ને મારે તને કરવાની હતી ને તે મને કહી દીધી. હવે તું ન કે તો હું શું કરું? કેટલો ટાઈમ થયો. તાર બાપાને કેવા આવું તાર બાપુ જ મને ભાગી નાખે. હવે આપણે નકર ભાગી જાય. નકર હવે હે ને તું કંઈક લગ્નનું કર. હું દવાખાનામાં પડ્યો મને તારો જ વિચાર થતો તો ભૂરી. હું એક વાત કહું તને, તું મને કેટલો પ્રેમ કરેસ? અરે ભૂરી આ દુનિયાએ કોઈને પ્રેમ ન કર્યો હોય ને હું તને એટલો પ્રેમ કરું છું. મારા જીવથી વધારે હું તને પ્રેમ કરું છું. સાચું ભૂરા? અરે ભૂરી આનો કાંઈ કોઈ પુરાવાનું હોય ભૂરી તને કઈ રીતના મારે બતાવું? વારી વારી જાઉં મારા ભૂરા ઉપર. આ છે મને તારી માથે પૂરો ભરોસો છે પણ એક હવે આપણા લગ્ન થઈ જાય ને ભૂરા એટલે ઉપાધિ નહીં. કેમ કે આમનામ આપણે કેટલાક ટાઈમ હંતાઈને મળશું અને મારા બાપાનું જ ખબર હે ને આવે તારા ટાંગાઈ ભાંગી નાખે છે. અરે રે 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 વચમાં તારા બાપાને ક્યાં ગાલે છે? તારા બાપાનું નામ હું સાંભળું ને તા તો મારો લોહી ધગવા મને છે. ઓલી ફેરે તને માર્યો તો હરિયા તાર પગમાં આવ્યા હતા ખબર હે ને? મહિનો દીનો જ મારે ખાટલો થયો ભૂરી. તો પછી એટલે હવે આપણા લગ્નનું કાંઈક કર નકર આપણે બે ભાગી જાય. તને મારે ભગાડી જ જાવી પડશે. કેમ કે મારા બાપા માને એમ નથી. હવે તાર બાપા ભાઈ માંગુ લઈને આવું તારો બાપ જ મને જીવતો ન રહેવા દે. એ વાત સાચી હો. આપણે મેળામાં હારે જાશું હો પૂરા. શકડોલમાં હારે બેસું કુલ્ફી હારે ખાઈશું. પછી હાલા બ્રેક ડાન્સમાં બેસશું. અને ત્યાં મને હે ને કેટલા બધા પર્સ ને કેટલી બધી ખરીદી કરી દે જે મારા બાપા ઓમ હેલા લૂચા કાંઈ લઈ જ નથી દેતા. મારે જેટલી જમી જાયદાદ જેટલી દોલત રહી ને પૂરી તારા ઉપર કુરબાન છે. વારી વારી જાઉં માર કાના પર. એલા કેટલાય ટાઈમથી ગીત ન સાંભળ્યું. એક ગીત ગાવ ને તમારું. ગીત સાંભળવું છે? કેમ કે તમે વિક્રમ ઠાકર કરતાય મસ્ત ગાવ છો. તમે ગાવ મને એમ થાય વિક્રમ ઠાકુરે ગીત ગાયું. મારે મને એવું લાગે છે કે આ મમતા સોની જેવી લાગે છે. મારે તારી માટે ગાવું પડશે. ગાવ ને એક સરસ મજાનું મસ્ત ગીત. ઓ રાધા તારા વિના મને ગમતું નથી. હો રાધા સાઈબા તારા વિના મને ગમતું નથી. સાઈબા તારા વિના મને ગમતું નથી. હો રાધા ઓ રાધા ઓ રાધા. પૂરી મને એવું થાય છે કે આ તારો હાથ પકડીને ભવો ભવ તારા ખોરામાં હું સૂતો રહું. સાચી વાત છે હો પૂરા. તું મારા ખોરામાં છે ને હું તો છો ને તો મને તો રાધે કૃષ્ણની છે ને પ્રેમ યાદ આવી જાય છે. મેં તારા ખોરામાં માથું રાખ્યું છે ને મને આખી આમાં જન્નત દેખાય છે. આપણો પ્રેમ જ એવો છે રાધા કૃષ્ણ જેવો કા.
અને જો આ એક તો નજારો અને અસલ જાણે રાધા કૃષ્ણનો પ્રેમ હોય એના જેવો જ એક તો આપણો પ્રેમ ને એક તો આ નજારો કા કેવું શાંત વાતાવરણ હે પૂરી. સાચી વાત છે બુરા બહુ મજા આવે કા એ મીના એ મીના એ મીના એ મીના ખવાઈ ગઈ હું કરું મારે એ મીના ક્યાં બોલ એ છોડી એ છોકરા તું કની છોડી છો અરે ના બાપા તમારે શું છે લેના દેના જેની સોડી હોય એની આ કેને બટા એટલે તારે શું કામ છે આ ડોહોનો? તું કેનો છો બાપા કાંઈક બોલવામાં કાંઈક સભ્યતા રખાય, કેનો છો એમ કહેવાય. એટલે છોકરો કેનો છો આ એમ ફાટો, કેનો છોકરો છો હું ધીરા બાપાનો છોકરો છું. આ તારી બેન છે એ બાપા એની બેન નથી એની ઘરવાળી વેલા મોડી થવાની છો સમજાઈ ગયું આ તારો ભાઈ થાય એમ ને એલા, એ ભૂલકણા બાપા મારો ભાઈ નહીં મારો પ્રેમી છે પછી મારો વર થાનો હે વર ભૂલકણો નો કેતી હો અને હાથ નો સિંતી એક વાર નહીં હાથ વાર ભૂલકનો લે. ભૂલકણો કોને કે છે એ બાપા સભ્યતામાં આવો આ તો મારા બાપની ઉંમરના છો એટલે હું ના ક્યારના રડતા કરી દઉં એક તો તમને કઈ યાદ તો રહેતું નથી અને પાછા અહીંયા હાઈલા આવો અમાર વાડીઓમાં પણ આપણે બાંધવી છે હું કામ કયો હું મોટા ઉપર હાથ ન ઉપાડું નકર એમ હમણાં તો નહીં ચીકું. બેટા હશે આપણે બાંધવી હું કામ આમ હાસીને જો હું યાદ આવી ગયું હે તારી માસી જો ના અમાર માસી મેં નથી જોયા ઈ એને આમ ગયા હશે દુકાન બુકાન બાજુ તમે શું અહીંયા હાઈલા આવ્યા અરે બેન હું છે ને આ દોઢ થયા ગોતી ગોતી ઢાકી ગયો ક્યાંય એની લડતી માસી કોણ છે? એ મારી વહુ એના ઘરના અને માસી થાય તારે? હા એ તો આપણે પાડોશી રહ્યા એટલે માસી જ થાય ને તું કેનો છોકરો પાછું બધું માથે તો વહી ગયું ને. હું ધીરા બાપાનો છોકરો. ધીરા બાપા તું અરે હું અરે લાંબા બાપાની છોકરી છો એટલે તમે બે ભાઈ અહીંયા શું કરો છો એલા ડોહા અમે તું બે ભાઈ નથી અમે બે પ્રેમ કરી છી અને બે માણા થવાના છી કેમ તમે સમજતા નથી હવે મારું માથું પાકી ગયું છે તારે માણા થઈને ક્યાં જવું છે લે. તો હું માણસ છું જનાવર નથી તું છોડી નથી હવે બાપા ભાગવું હે કે નહીં હાલો તો નીકળો તો અહીંથી હાઈલા જાઓ છો ગમે ત્યારે વાતું કરતા હોય એક તો હવે ભૂલી જાઓ છો ને હાઈલા જાઓ હો પણ મારો દુખડો ફાડ પડી ગયો છે મારી ડોચી કોવાઈ ગઈ અરે તમારી ડોહી ગઈ તેલ લેવા તમે જાઓ વાહે નીકળો અહીંથી હાલો હાલો હાસીન બટા જોઈ નથી એના દુઃખ અહીંયા આપણા પ્રેમની પથારી ફેરવે છે રહ્યો. તું સાંભળ એ ભાઈ તું જા. સાંભળ ને અરે તું શાંતિ રાખ કે તને હાબુ પાડો વિના ધોઈ નાખ તે જોઈ. એ મેં નથી જોઈ બાપા ઈ તેલ બેલ લેવા બારા ડોહી માં ગયા ઈ છે મારા માસી તમે જાવ અહીંથી રાત પડે નીંદરું નથી આવતી ડોઈ વગરની હવે ગાજે ગરપાના શેની તમને નીંદરું નથી આવતી આમ જાવ ને તમારી સોરી ઉંમરની છો ને નીંદરીને દીકરા થાવ છો એટલે એવું હોય અરે બાપા હવે તમારા ઘરે જાવું છે કે નહીં જા તો જો. જા તો બાપા જા. લોહી પી ગયા ઈ બાપા તો એક તો ભૂલકણા ને બીજાને હાવ ભૂલવારી પથારી ફેરવે એવા છે યો પણ ડોહો વાત કરતો તો મને પાછો અંદરથી આગ લાગવા માંડી એવી વાત કરીને ગયો. તને તો ગમે ત્યારે આગ લાગી જાય છે હવે ભલા માણા ઈ બધું મેલ અને હવે જાય ઘરે હવે મોડું થઈ ગયું છે હાલ આપણે મેરામાં મળશું હો. હા પાતું પ્રોમિસ હાલ હાલ Final? હા ફાઇનલ હાલ. હાલ હે બેન હા તારા દુનિયામાં બધુંય સુખ છે પણ આ મારા બનેવીલાલ રે ને એક ઈ ભૂલી જાય છે ને ઈ મોટામાં મોટું તારા દુઃખ છે બેન. અરે ભાઈ તને કહું ને હું આવીને તોય એવા રોતા હતા ને અને અત્યારે હવે ઘરે હોય તોય સારું છે ને તો બાય બધુંય ખુલ્લું મૂકીને વયા ગયા છે આમ જો બેન મેં ઓલા 20,000 ઉછીના લઈને નતા દીધા હા ઈ કે હું ભૂલી ગયો હવે મારે કરવું હું કોકના તો દેવાનું બેન. ઈ તારી હાચે ઈ ભૂલી જાય ઈ મને બહુ ગમે પાછું લે. પૈસા દે ઈ ભૂલી જાય તું બેન એનું પાછું ક્યારેક ઉપરાણું લેસ ને ઘરવાળો છે ને 60 વર્ષ એની હારે કાઢ્યા ભાઈ મેં અમને ઘીરે તો હશે ને બેન. ઈ જોવું છે આઈલ ને ભાઈ અને તું જલ્દી છે ને બેન હા મને સા પાણી પીને તરત કાઢી મૂકજે કા નકર ઈ મારું લોહી પી જાય પાછા. ક્યાંય લોહી નહીં પીવે આઈલ ને ભાઈ તું તો પણ હવે બહુ બીલ તાર બનાવી થી તો મીના
તારી વાનું નથી ગમતું મને મીના મારી હું તો મારા વરસથી આવ્યો તોય ના જોઈ રે મારી મીના રે મોલુમાં દીવારો શણ જગતો મીના મારી મીના એ બનેલાલ આ તમને હડકાયું કૂતરું કર્યું કે છે હું આમ ઊભા થાવ ઊભા આ કોણ વયું ગયું ગામમાં? હે આ ગામમાં કોણ મરી ગયું? કોઈ મર્યું નથી બેહો બેહો તો કા રોતા હતા તમે? એ મારી વેદના હતી એવી તો કી વેદના હતી કોઈ ઘરમાં ખાતર પાડ્યું ના ના એ મહુ છે હા તારી માસી ક્યાંક હોય કઈ છે આ બેન હું તને નતો કેતો એ મારી માસી નો હોય થાય મારી માસી નો થાય ઈ મારી બેન થાય બેન હા એ આ બેઠી અહીંયા. તું કેમ જલ એમ તું ક્યાંથી ને આવ્યો એ હું સાયકલ લઈને આવ્યો મારી બેન ને મેકવા આવ્યો છું તું દીકરો કેનો એ હું તમારા હારાનો દીકરો છું તમારા હારા થાય ને એનો દીકરો છું બેન આ તો બધું માથેથી જાય છે ભૂલી જાય છે આમ તો કહેતો તો કે હું તને મેકવા આવી ને તો મારું લોહી પી જાય બની લાવેલ તો મને હું ખબર આ આટલું બધું ડોહો ભૂલી જાહે મને ભૂલી ગયો ડોહો. કે નહીં છોડીશું જો એ ભાઈ હવે હું કેવું આને મારે? એને કામ કર એ વળા પણેથી બેલું લઈને આવડું અને માથામાં માર કાવું લેવા હે ભગવાન આનું શું કરવું આ ડોહાનું તો મને કઈ સમજણ નથી પડતી. બોલ ભાઈ. આ ઉંમરે રૂપાળી તો જો લાગે તારી બેન એ ઈ મારી બેન નથી તો તાર બહુ છે જો અરે ભાઈ તું ક્યાં એની વાહે ભૂલી જાસ મને? એક કામ કર બેન મને એમ છે આને 4-5 વખત ભટકાડવા જોઈએ તે એનું ઠેકાણા આવશે ચારીમાં ભટકા યાર. એ હું છે આ ઊભા થાવ ઊભો થાવ હાલો. હું છે અંદર લઈ જાય હાલો. હે અંદર અંદર હાલો. આમ ઊભા રહ્યો તું બનેવી કોને કહે છે હું તમને શું કહું છું એ બાવડા પકડમાં પારકા આંધો આદમીને બાવડા નો પકડાય એટલી ભાન છે અંદર લઈ જાય તમે તમને આમ અંદર. ઊભા રહ્યો બનેલા હે હા હા. એલા બસ ભાઈ મરી જાહે આ ડોહો. એ ભાઈ રેવા દે ને. જો આ બે ભાન થઈ ગયો આપણે ને આપણે ચિંતા છે આની. એ ભાઈ રેવા દે એમ કઈ માને. આ બનેવીલાલ હા આ કાંઈ સાંભળે છે હું કાંઈ યાદ આવ્યું કે નહીં અલ્લે કે રે યાદ આવી ગયો ભાઈ. હવે ઠેકાણા એટલે મને ભલામણા ખબર તો મોકલાવી તો ગાડી લઈને હું આવત તેડવા બસ તને એટલે કેમ છે મજા યાદ આવી ગયું યાદ આવ્યું ને ગોતી ગોતીને રાંગળો થઈ ગયો અને તું જાતી ના ને તું બોલાવતો નહીં નો બોલાવું હે બનેવીલાલ કાંઈ યાદ આવે છે હા હું કોણ છું તું મારો હાળો હા અને આ કોણ છે એ ઈ મારી બેન હા જય માતાજી મિત્રો હું છું મહારાજ જય માતાજી મિત્ર હું છું બીનાબેન રાઠોડ. લા હમણાં જ મને કોકે કીધું તું કે તારું નામ શું છે હા યાદ આવ્યું જો નમસ્કાર મિત્રો હું છું પિન્ટુ રાઠોડ આ મારી બેન જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ જય માતાજી મિત્ર હું છું જયપાલ સોલંકી જય માતાજી મિત્ર હું છું શીતલ વાઘેલા. જો તમને અમારા વિડીયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો